શું કહે ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય શ્રીરામ. તો જાગી ગયા છે ફાઇનલી વહેલા. સરકાર પણ ઉઠી ગઈ છે આપણી યારે. મોર્નિંગ કહી દે ભાઈ. એ તો નહીં ખ્યાલ. તો જઈ ગઈ. હવે જરીક ચા કે કોફી પી અને કંઈક ખાવું પડશે. થોડીક ભૂખ લાગી ગયા. જો કે એવું કંઈ તો ખાઈ નહીં આવી. શ્રાવણ મહિનો હોય એટલે કંઈક લિટલ બીટ વેફર કે એવું કરી કંઈક નાસ્તો હાલો. હજી ઉઠ્યો તો નીચે જ જતો હતો. એકદમ બ્લોગ સ્ટાર્ટ કરી દઉં ત્યાં. વરસાદ જેવું તો નથી. જો કે મારું એક્ટિવાને ધોવડાવવા જવું હોય, બહુ ખરાબ થઈ ગયું. સર્વિસમાં મૂકવું પડશે. સર્વિસ તો કરાવવી પડે ને. તો હાલો થોડોક નાસ્તો કરી લઈ, પછી આપણે કરશી ક્યાંક બહાર નીકળશી બહાર. શું કે સરકાર? અચ્છા, આજે તો સન્ડે હે. એમ કે ને સન્ડે હે યાર. સરકાર આવી ગયો. હાલો 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 હાલો, ચા પાણી પી લઈ પછી મળી. હાલો 3 મહિનાનો આ ફાઈ દીધો કંઈક નવું નવું કરું. તો આ મસ્ત વેફર તળાવી અને ચા. હાલો જમવું. આજ તો અત્યારે તો એકટાણું નથી કરવું, સાંજે કરશું. અત્યારે થોડોક આ નાસ્તો કરીને ફ્રેશ થઈને પછી બહાર નીકળીએ આપણે. હાલો જોઈ લ્યો. ટીવી જોતા જોતા લેસન કરે. શું આમાં યાદ રહેતું છે લોકોને? ભગવાન આને બુદ્ધિ આપે એવી આપણે પ્રાર્થના. જો દેખાય છે ભગવાન. હાલ તો આ નાસ્તો કરી લઈ. નકર આ બધી આપણી પાડ પીટી નાખશે. એના કરતાં આપણે નાસ્તો કરી લઈએ, ફ્રેશ થઈ જાય પછી બહાર નીકળી. ઓહો ને દીકરા ધાવમાં તમે લેસન કરો છાનું મુના. હાલો મળી. ફાઇનલી ઘણા ટાઈમ પછી આ ટાઈમે રેડી થયો. 5:30 થઈ ગયા. ભાઈ અત્યારે છે રેડી થયા બોલ. તો હાલો મસ્ત ફ્રેશ થઈ ગઈ. જઈ ઋતિક ગઈ થોડુંક કામ હતું એ બતાવી આવી. અને એને પાન બાન ખાવું હોય તો લેતા જઈએ. હાલો તો મળી આગળ. A few moments later. હાલો તો નીકળી ગઈ બારે. વાગ્યા હે 5:22. ઋતિકભાઈનો ફોન તો આવી ગયો કે આવો આ બાજુ. આજે 5:30 બહાર નીકળી ગયા. તો હાલો મળીએ આગળ. ફાઇનલી પહોંચી ગયા છીએ ઘણા દિવસો પછી અડ્ડે. ઓ ભાઈ, ઓય અડ્ડે. અવાજ કરવો હોય તમારે કે લપ કરવી? શું કરું એટલે 5 ચડે એવું તમે હોશિયારી કરો હે ભાઈ? હે પાવર આવે તમને? કેટલા વાગ્યા ઋતિકભાઈ? તો શું કરવાનું? ભાગવાનું કે ક્યાં કરને કારણે ભાગવું હે? ના બેઠા હી અમે તો નહોતા. हमारे को कुछ काम नहीं था. હાલો આવજો. રામનાથ જવાનું હે ને? જવાબ નથી દેતા કોઈ મને. ક્યાં જાવું? જવાનું હે રામનાથ. જાગુ રાઈતા તમે રિયા હો શ્રાવણ મહિનો? કેમ નથી રિયા? શું કામ નથી રિયા? આપણે નો રહે ગયો ભાઈ. તો હાલો તો કઈ સમજવાનું સેમ ચા પાણી. ચા પાણી પીધા તો ખરા કાકા ઘરે ઘડીએ વળીએ નું કાંઈ વાંધો નહીં. પીવા કાંઈ વાંધો નહીં. જોવો ને તમે. પીવા હા પીવાના જોઈ ને. લેતો જા. અરે જોવો તો ખરા, રાત થઈ ગઈ, બીક લાગે. તમે જાઓ. મારી જે વાણા ક્યાં યાર. તો હાલો કાંઈ વાંધો નહીં, ભાગી હાલો. મમતા તો રાઈતે ગમે ત્યાં કરી જાવ કોઈ. હશે હાલો. હવે પાછું ચાલુ કર્યું. હાલો ભાગી ભાગી ટાટા. હાલો. સરકાર તો ફ્રી ફાયર ચાલુ કરી છે જોયું. આખો દી અહીંયા ફ્રી ફાયર જ રમતા હોય.
इधर बैठा है रे भाई एक्चु भाई દરવાજો બંધ હતો એટલે જ નો આવ્યો કા એમ એકસુ ભાઈ ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ અને જમવાનું આવું ગયું છે આવી ગયું છે અત્યારે તો ચોકલેટ ખાઈ ગઈ એટલે અત્યારે જો બબે ડેરી મિલ્ક ખાઈશ આરામથી કેમ કે પછી ન ખવાય આ શ્રાવણ મહિનો રહ્યો એટલે આ વાંધો કા દિવેશભાઈ ચોકલેટ ન ખવાય આને કયો આને કે કાંઈ ચોકલેટ ખવાય પીપર ખવાય ચોકલેટ ન ખવાય ભાઈ કોમેન્ટ કરો શ્રાવણ મહિનામાં આ ચોકલેટ ખવાય કે ન ખવાય શું કેવું તારું રાય તો તે ખાઈને તોડ્યો હોય છે પાકું કે ખાઈ ગયો તો ને ડેરી મિલ્ક નો ખવાય ગેરંટી મારી નાલો ડેરી મિલ્ક નો ખવાય કોમેન્ટ કરો ભાઈ ફટાફટ શ્રાવણ મહિનામાં ડેરી મિલ્ક આ ટાઈપની ચોકલેટ ખવાય કે ન ખવાય પીપર ખવાય મને તેટલી ખબર હે જો આ સરકારે જો શ્રાવણ મહિનો રહ્યો આખો દી હૂતો રહી આખો દી આ બધાની જેમ કઈ કામ ધંધો જ નથી હા રાતે પછી ચોકી ફેરો કરવાનો એ વાત સાચી સિક્યુરિટી છે હાલો મસ્ત જમી લઈ ચોકલેટ ખાઈ લઈ પછી મળી બારે રામનાથ જવું પડે ને શ્રાવણ મહિનો છે એટલે રામનાથ જતા આવશી પછી હાલો મળી થોડીક પેટ પૂજા કરી લો 2 દિવસથી નથી ખાધું હાલો આને કંઈક લોચો થઈ ગયો હોય દિવ્યા શું લોચો થયો હોય ભાઈ નંબર ઉડી ગયા પાછા ક્યારના લઈ આવતા જ નથી નો જડાવે મૂકી દે તો હાલો મસ્ત શાંતિથી જમી લઈ પછી મળી હાલો લે હાલે આજે કા પ્રતિકભાઈ આજ તો તમે પ્રોફેશનલ લાગો ઓલું શું કહેવાય ચાલુ રાખ હમ તો ચાલુ રાખશું રવિવારે કમાવાનો દિવસ છે અમારો હા બીજું આજે બોલો એમ પાછું બોલે ફાવશે ઋતિકભાઈ ને બધું ભાવે બોલો ને યાર ઋતિકભાઈ શું તમે યાર હવે જવા નીકળી ગઈ રામનાથના દર્શન કરતા આવી હાલો મળીએ આગળ ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ તો પૂછવાનું એ કે તમે હમણાં થોડાક ઘણા દીથી કોમેન્ટ આવતી નથી લાઇક્સ નથી થતી તો તમે આ વિડીયોમાં એક ખાસ કે કોમેન્ટ કરીને બતાવો કે વ્લોગ કેવાક લાગે શું મારે ઇમ્પ્રુવમેન્ટ કરવાની જરૂર છે શું કરવાની જરૂર છે જરીક કોમેન્ટ કરો તો મને ખબર પડે હા અને ખાસ એ કહ્યું કે કેવાક બનાવવું વ્લોગ તમે કહો એવો કરી આપણે કેમ કે હમણાં થોડા ઘણા દીથી લાઈક કોમેન્ટ નથી આવતી તો કોમેન્ટ કરીને જણાવો કે કેવાક લાગે છે વ્લોગ આપણા જો કે આજે તો રનિંગ રૂટીન જ આપણું રહ્યું હોય હું કે ગયું નથી બહાર થાકી ગયો હતો એટલે હમણાં 2-3 દીથી રખડતા હતા જ એટલે તો હાલો હવે તો પહોંચી ગઈ ઘરે વિડીયોને કરી એન્ડ ત્યાં સુધી ઓલું કરી નાખો સબસ્ક્રાઈબ તમારો ભાઈ કદાચ 714 પહોંચ્યો કાંઈ વાંધો નહીં થોડો ઘણો સપોર્ટ કરો તો તમને મજા આવે ને મને મજા આવે એવું કરી બેને ગમે એવું પહેલાં જેવું તો હાલો વિડીયોને કરી એન્ડ કાલે મળશું નવી એનર્જી અને નવા વ્લોગ સાથે તો ત્યાં સુધી ગુડ નાઇટ સ્વીટ ડ્રીમ્સ ટેક કેર ચલો બાય